દિવસમાં કેવડિયામાં 2,21,000 પ્રવાસીઓ આવ્યા। નવા વર્ષને વધાવવા માટે યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। વેકેશનમાં પ્રવાસન સ્થળો સહેલાણીઓથી છલકાયા છે, ત્યારે કેવડિયા પણ પ્રવાસીઓથી ખચોખચ ભરાઈ ગયું। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે। 5 દિવસમાં 2.21 લાખ પ્રવાસીઓએ એસઓયુની મુલાકાત લીધી। 7 વર્ષમાં 1.75 કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત। 31ને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની કોઈ તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ। પ્રવાસીઓ વધતા એસટી વિભાગની 30 જેટલી બસો ફાળવવામાં આવી। સાથે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા 5 પીઆઈ, 7 પીએસઆઈ અને 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા। ઈ રિક્ષાએ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું। તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં 2.25 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। સુરત મહાનગરપાલિકાએ ખોદેલા ખાડામાં 2 દિવસમાં 2 કાર ચાલક ખાડામાં ખાબક્યા। આ બે તસવીર સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો પુરાવો છે। કરે કોઈ અને ભરે કોઈ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સુરત મહાનગરપાલિકાએ ખોદેલા ખાડામાં 2 કાર ચાલકો ખાબક્યા, જેથી રોષ ફેલાયો। સુરતના પલસાણાના ચલથાણ ખાતે રાત્રિ દરમિયાન વધુ એક કાર ખાડામાં ખાબકી। નેશનલ હાઈવે પર નવો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેથી બંને સાઈડ ગટર માટે ખાડાઓ ખોદવામાં આવ્યા। ખાડા ખોદ્યા બાદ સેફટી ગાર્ડ નહીં લગાવતા અવરજવર કરતા વાહનો ખાડામાં ખાબકી રહ્યા છે। કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે, તેથી સ્થાનિકોમાં રોષનો માહોલ છે। તેમજ સ્થાનિકોનું કહેવું છે કે જો સેફટી ગાર્ડ નહીં લગાવવામાં આવે તો વધુ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે। ગઈકાલે પણ સુરતના પલસાણામાં ખોદેલા ખાડામાં કાર ખાબકી હતી। ગટર લાઇન માટે ખોદેલા રસ્તાની બાજુમાં સેફટી ગાર્ડ નહીં લગાવતા દુર્ઘટના બની। ભારે જહેમત બાદ કાર બહાર કાઢવામાં આવી। હાઈવે ઓથોરિટીની બેદરકારીએ નાગરિકોને હેરાનગતિ થઈ રહી હોવાની જાણકારી છે। બગસરા પાલિકાએ વેરો વધારતા વેપારીઓએ કર્યો વિરોધ, દુકાનો બંધ રાખી। ગામમાં કોઈનું મરણ નથી થયું, નથી કોઈ જાહેર રજા, નથી રાષ્ટ્રીય શોક। બગસરાની સુમસામ બજાર અને સન્નાટાનું કારણ છે નગરપાલિકા દ્વારા વેરાના નામે લૂંટ। બગસરા નગરપાલિકા દ્વારા વેરામાં વધારો કરવામાં આવતા વેપારીઓમાં વિરોધ ફાટી નીકળ્યો। વેરો વધારો પરત ખેંચવાની માંગ સાથે વેપારીઓએ બંધનું એલાન આપ્યું। ચેમ્બર ઓફ કોમર્સે આજે બંધનું એલાન આપ્યું છે। તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો। બગસરા પાલિકાએ 700 રૂપિયાનો વેરો વધારતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો। પાલિકાએ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર, પાણી સહિતના વેરામાં વધારો કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। વેપારીઓ મોટી સંખ્યામાં જોડાઈને રેલી કાઢી નાયબ કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી વેરો ઘટાડવા માંગ કરી। વડોદરામાં આડેધડ ખોદકામથી લોકો હેરાન પરેશાન। વડોદરા ઉંડેરામાં છેલ્લા 6 મહિનાની પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું છે। ગોકળ ગતિએ ચાલતી આ કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। પાણીની લાઇનને લઈને ઠેર ઠેર ખાડા ખોદી દેવાયા છે, જેથી 25 સોસાયટીઓના રહીશોને હેરાનગતિ થઈ રહી છે। લોકોની શાળાએ બાળકોને લાવવા લઈ જવામાં તકલીફ પડી રહી છે, તો મેડિકલ ઇમરજન્સી સમયે ગંભીર સ્થિતિ સર્જાય હોવાનું લોકો જણાવી રહ્યા છે। એમ્બ્યુલન્સ, શબવાહિની અને ફાયરની ગાડીઓને પણ અહીંથી નીકળવામાં મુશ્કેલી સર્જાય છે, જેથી સ્થાનિકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। વહેલી તકે કામગીરી પૂર્ણ નહીં થાય તો ખાડાઓ પાસે બેસી ધરણા કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે। રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, પરંતુ નવા વર્ષથી ઠંડીથી થોડી રાહત મળશે। રાજ્યમાં કાતલ ઠંડીનો કહેર યથાવત છે। કડકડતી ઠંડીના કારણે ગુજરાતીઓ ઠૂંઠવાઈ ગયા છે। ઠંડીએ ગાભા કાઢી નાખતા ગુજરાત જાણે કાશ્મીર બની ગયું છે। મંગળવારે પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। રાપરમાં સૌથી વધુ 5.2 ડિગ્રી ઠંડી પડી, નલિયામાં 6 ડિગ્રી, થરાદમાં 7.7 ડિગ્રી, અંબાજી મંદિર ખાતે 8.7 ડિગ્રી તાપમાન, રાધનપુરમાં 9 ડિગ્રી, ભુજમાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, રાજકોટ 11.4 ડિગ્રી, ગાંધીનગર 11.5 ડિગ્રી અને અમદાવાદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું। જોકે નવા વર્ષથી ઠંડીમાં ઘટાડાની શરૂઆત થશે। નવા વર્ષથી લોકોને ઠંડીથી રાહત મળશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં ઠંડીમાં ઘટાડો થશે। રાજ્યભરમાં તાપમાનની 2 થી 3 ડિગ્રી થશે વધારો। ઈસ્ટ લિસ્ટ WDની અસરને કારણે તાપમાન વધશે, જો કે 4-5 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વધશે। 5 દિવસ બાદ તાપમાનમાં ફરી ઘટાડો થશે। વ્યારાના ખેડૂતને ડીએપી ખાતરના વેપારીએ આપ્યો દગો, બેગમાં રેતી કાંકરા મળી આવ્યા। ભાવનગર બાદ વ્યારાના ખેડૂત સાથે ખાતરમાં દગો થયો છે। પથ્થરવાળું ખાતર પધરાવી દીધું છે। વ્યારાના બેડકુવા નજીકના ગામના ખેડૂતે વ્યારાના સદગુરુ એગ્રોમાંથી ડીએપી ખાતર ખરીદ્યું હતું। ઘરે લઈને બેગ ખોલતા ખાતરની બદલે પથ્થર નીકળ્યા હતા। ખાતરમાં રેતી અને કાંકરા મળી આવતા ખેડૂત ડઘાઈ ગયો હતો। તુરંત સદગુરુ એગ્રો ખાતે લઈને આવ્યો હતો। ખાતર રેતી અને કાંકરાયુક્ત હોવાનો આક્ષેપ કર્યો। એગ્રો સંચાલક સામે ભેળસેળવાળું ખાતર વેચવાનો આક્ષેપ કર્યો। હોબાળો મચાવ્યો। અધિકારીઓ સાથે મિલીભગતમાં ભેળસેળવાળું ખાતર પધરાવ્યું હોવાનો દાવો કર્યો, જેની સામે એગ્રો સંચાલકે ખાતરમાં કાંકરાને ફોસ્ફરસ હોવાનું કહી લૂલો બચાવ કર્યો। ઊંઝામાં વરિયાળી બાદ જીરુના થયા ઢગલા।
ઊંઝા યાર્ડમાં ગઈકાલે વરિયાળીના ઢગલા થયા બાદ હવે જીરુના ઢગલા થયા છે. ઊંઝા યાર્ડમાં જીરુની પ્રતિદિન આવક વધી રહી છે. મંગળવારે 7,000 થી 8,000 બોરીની આવક નોંધાઈ છે. એક્સપોર્ટ ક્વોલિટીવાળા જીરાના મણના ભાવ 4500 થી 4800 બોલાઈ રહ્યા છે. જો કે રાજસ્થાનમાં ગત વર્ષ જેટલું જ વાવેતર થયાનો અંદાજ છે, તો આ તરફ ગુજરાતમાં ગત વર્ષ કરતાં ઓછું વાવેતર થયાનો અંદાજ છે. હાલ જે ભાવ ચાલી રહ્યા છે તે મુજબ એક્સપોર્ટ સારું રહેવાનો અંદાજ છે, સાથે જ સ્થાનિક વેપાર પણ સારો રહેશે. જામખંભાળિયા યાર્ડ મગફળીથી જામ થઈ ગયું. દ્વારકાનું જામખંભાળિયા યાર્ડ મગફળીથી જામ થઈ ગયું છે. ખંભાળિયા માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતાં જગ્યા ખૂટી પડી. દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધતા નવી આવક બંધ કરાઈ. યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતાં નિર્ણય લેવાયો. માર્કેટ યાર્ડમાં 30,000 કટ્ટા મગફળીની આવક હોવાથી અને મગફળીની પેન્ડિંગ હોય મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય કરાયો છે.